પરફેક્ટ માપ સાથે અને લોટ બાંધવાની ટિપ્સ સાથે ગુજરાતીઓના ફેવરિટ માનવા અથવા તો કે ફાફડા પૂરી ગુજરાતીઓના ઘરમાં દરેક તહેવાર પર બનતા અને ખૂબ જ ફેવરિટ એવા વાનવા અને ફાફડા પૂરીની રેસીપી આજે આપણે શેર કરવાના છીએ. દરરોજ અવનવી રેસિપીઝ જોવા માટે ટેસ્ટી ટેલ્સને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો નવા વિડીયો સૌથી પહેલા જોવા માટે. આપણા સૌના ફેવરિટ એવા વાનવા બનાવવાનું શરૂ કરીએ. વાનવા બનાવવા માટે સૌ પહેલા તો મેં વેસણ લઈ લીધો છે. એક મોટો વાટકો ભરી અને વેસણ લીધેલો છે. ચણાના લોટમાં બનાવી શકો પણ વેસણના વાનવા બહુ સરસ રીતે બનીને તૈયાર થાય છે. તો મેં અહીં વેસણ લીધેલો છે. ત્યારબાદ એમાં 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. હિંગનો સ્વાદ ન ગમે તો સ્કીપ કરી શકાય છે. સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને આ રીતે અજમા ઉમેરી દઈશું. મેં 1 મોટી ચમચી અજમા ઉમેરેલા છે. આ રીતે હાથની મદદ વડે ક્રશ કરી અને ઉમેરવાથી સ્વાદ ખૂબ સરસ આવે છે. તો જરૂરથી ઉમેરવા. આ રીતે બધા મસાલા ઉમેરી અને ઘીનું મોણ આપી દઈશું. ખાસ ધ્યાન રાખજો વાનવામાં ઘીનું મોણ આપવાથી ખૂબ સરસ સ્વાદ આવે છે. આ રીતે બધું જ મિક્સ કરી લઈશું અને કડક એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું. અહીં ધ્યાન રાખવાનું છે આપણે વાનવાનો લોટ કડક બાંધવાનો છે. જો ઢીલો હશે તો બરાબર નહીં બને. આ રીતે એક દસ્તાની મદદ વડે લોટને ટીપી લઈશું. આ રીતે લોટને ટીપવાથી વાનવા એકદમ ક્રિસ્પી અને સરસ બનીને તૈયાર થાય છે. તો આ રીતે જરૂરથી ટીપીને તૈયાર કરવો લોટ. તમે જોઈ શકો છો લોટનો કલર બદલે ત્યાં સુધી આપણે લોટને ટીપવાનો છે. આ રીતે લોટને ટીપવાથી ખૂબ સરસ સ્વાદ આવે છે. તો તમારે આ સ્ટેપને સ્કીપ ના કરવું. વાનવા બનાવવા માટે આપણો લોટ તૈયાર છે. તો હવે આપણે જેવડી સાઈઝની પૂરી વણવી હોય એ પ્રમાણે ગોયણા કરીને તૈયાર કરી લેશું. આ રીતે હવે ગોયણા કરીને તૈયાર છે તો આપણે પૂરી વણી લેશું. તમે જોઈ શકો છો મેંદાના લોટથી વણવાથી માનવા એકદમ સરસ આછા વણાઈને તૈયાર થાય છે. તો તમારે માનવા વણવા માટે મેંદાના લોટનો અથવા ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો એકદમ આછી પૂરી વણીને તૈયાર કરવાની છે. આપણી બધી જ પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે માનવા તળીને તૈયાર કરી લેશું. મેં અહીં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમે જે તેલ ઘરમાં ખાતા હોય એ તેલનો ઉપયોગ કરી શકો છો. મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે વાનવા તળીને તૈયાર કરી લેશું. આપણા વાનવા તળીને તૈયાર છે. તમે જોઈ શકો છો કેટલા પરફેક્ટ અને સ્વાદિષ્ટ જોતા જ ખાવાનું મન થઈ જાય બન્યા છે ને એટલા ટેસ્ટી. આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરો અને તમને ગમે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં મને જરૂરથી જણાવો. તમે પહેલી વખત જ મારી ચેનલની મુલાકાત લઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી નવા વિડીયો સૌથી પહેલા જોવા મળે. હું પૂજા થાનકી ફરીથી મળીશ અવનવી રેસિપીઝ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.